વડોદરાથી સમાચાર વડોદરાની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી પહોંચી 17 ફૂટ પર। ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે આજવા સરોવરનું જળસ્તર વધ્યું। ગઈકાલે આજવા સરોવરમાંથી પાણી છોડાયું। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। કાલે આજવા સરોવરની સપાટી હતી 213 ફૂટ, જે 212 ફૂટ રાખવી જરૂરી। ઉપરવાસના ભારે વરસાદના પાણી પ્રતાપપુરા સરોવરમાં સાથે આજવા સરોવરમાં અને ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જે વિશ્વામિત્રી નદીમાં પહોંચી રહ્યું છે। આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। તેની ભયજનક સપાટી 26 ફૂટ છે, પરંતુ અત્યારે 17 ફૂટે વિશ્વામિત્રી નદી વહી રહી છે। કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે 11 વાગે ફરી આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે। 62 દરવાજા ખોલાતા પાણી અત્યારે આગળ વધી રહ્યું છે, કેમ કે 30 નવેમ્બર સુધી આજવા ડેમની જળ સપાટી 212 ફૂટે રાખવી જરૂરી છે અને તેને લઈને સતત પાણી છોડાઈ રહ્યા છે। જે તે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના પાણી પ્રતાપપુરા સરોવરમાં પહોંચી રહ્યા છે, ત્યાંથી પાણી છૂટી રહ્યા છે। તો સાથે આજવા સરોવરનું જે જળ સપાટી મેન્ટેન કરવાની વાત હોય તેને લઈને ગઈકાલે 213 ફૂટ સુધી આજવા સરોવરનો ડેમ પહોંચ્યો હતો અને 212 ફૂટે તેને રાખવાની જરૂર હોય સતત પાણી છોડાઈ રહ્યા છે અને 30 નવેમ્બર સુધી આ આજવાની જે જળ સપાટી છે તે 212 ફૂટે રાખવાની હોય છે। હવે અહીંયા જોઈ શકો છો કે જે પાણીનો ધસમસતો પ્રવાહ બંને તરફ પાણી વહી રહ્યા છે। નીચાણવાળા વિસ્તાર છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તંત્ર એલર્ટ છે, આજવાની જળ સપાટી ઉપર નજર રાખી રહ્યું છે, કેમ કે જે રીતે ગત વર્ષે અહીંયા પૂર આવ્યું હતું અને તેની અંદર સ્થિતિ એ સર્જાઈ હતી કે 20 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, તો સાથે આજવા સરોવરથી પણ એક સાથે પાણી છોડાતા વડોદરામાં સ્થિતિ નાજુક બની હતી। ખેર આ વર્ષે તંત્ર એલર્ટ થઈ રહ્યું છે। જેમ જેમ પાણી વધી રહ્યું છે તેમ આજવા સરોવર ડેમના 62 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ વડોદરા માટે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી, કેમ કે તેની જે ભયજનક સપાટી છે 26 ફૂટ છે, પરંતુ હાલ વિશ્વામિત્રી નદી 17 ફૂટે વહેતી જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।